बोलिए सदगुरु भगवान की जय, सनातन धर्म की जय। છેલ્લે છેલ્લે દિવસે જયકારો સારો કીધો, લાગે થોડુંક આમાં આપણે સરસ. છેલ્લા 26-27 દિવસથી આપણે આ સત્સંગ સાંભળી રહ્યા છે, જેને વ્યાસપીઠેથી પોતાની મતિ અનુસાર સત્સંગ કર્યો, અહીંથી નવધા ભક્તિનો સત્સંગ કર્યો, અમારા રામે જે કાંઈ બોલાણું એવું બોલ્યા, અને જેની જેવી મતિ છે ને એવું એમાંથી લીધું છે. બધાનો ભગવાન જે કાંઈ સમજણ છે એ સાર્થક કરે એવી પહેલાં તો પ્રાર્થના. અહીંથી નવધા ભક્તિ એટલે રામાયણ આપણે સાંભળી. સંતો કે છે રામાયણ એટલે પ્રાથમિક જ્ઞાન, પ્રાથમિક શાળાનું જ્ઞાન. પછી ભાગવતજી છે આપણા ગ્રંથ, ભાગવત છે એ માધ્યમિક શાળાનું જ્ઞાન છે, અને આપણે ગીતાજી સાંભળ્યું એ કોલેજનું જ્ઞાન છે. એટલે નવધા ભક્તિ એ રામાયણનું પાસું હતું. રામાયણ એટલે પ્રાથમિક શાળા, બાળકને પ્રાથમિક જ્ઞાન આપે, કેમ જીવવું, કેમ રહેવું, કેમ સુખી થવાય, કેમ દુઃખી થવાય, સંસારના બંધારણો, ભાઈ બહેનને કેમ રહેવાય, ગુરુ શિષ્યને કેમ રહેવાય, પિતા અને પુત્રને કેમ રહેવાય, આ બધું રામાયણમાં મર્યાદાઓ બતાવી છે સંસારના. અને એ સંસારની મર્યાદાઓ બતાવતા બતાવતા ભગવાન રામ છે એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય. ભગવાન રામાએ પ્રેમ કરવો હોય તો શું કરવું પડે? તો કે નવધા ભક્તિમાંથી એકાદી ભક્તિને આપણા જીવનમાં વણી લેવી. એટલે નવધા ભક્તિનું નિરૂપણ કર્યું અહીંથી. અત્યારે સમર્પણની વાત થઈ, એમાં બાપુએ ભક્ત અને ભગવાન સુધીની સમર્પણની વાત કરી, જીવને શિવના સમર્પણની બધી વાત કરી. પણ ખરેખર આપણે તો સંસારી જીવ છીએ, આપણે કંઈ યોગી પુરુષ છે નહીં, આપણે કંઈ ભગવાનને મેળવી લેવા નથી. પણ આપણા જીવનમાં શાંતિ ક્યાંથી આવે? આપણે તો એ જ પ્રયત્ન કરવાના છે. આપણા ઘરમાં શાંતિ ક્યાં આવે? આપણા સંસાર સુખી કેમ થાય? તો એમાંય આપણું સમર્પણ ભાવથી સુખી થવું. પતિ અને પત્ની વચ્ચે સમર્પણ હોય તો ઘર સ્વર્ગ બની જાય. બાપ અને દીકરા પ્રત્યે સમર્પણ હોય, દીકરો બાપને સમર્પિત હોય, બાપ છે દીકરાને સમર્પિત હોય, તો તમને એમ થાય કે બાપને સમર્પિત રહેવાનું. હા, એકબીજાને પૂરક જ છે. પતિ અને પત્ની બે જો પૂરક હોય, એકબીજાને સમર્પિત હોય તો જ સુખી થવાય. એમ બાપ અને દીકરો એકબીજાને સમર્પિત એટલે હું એકબીજાને સુખી કરવાની ભાવના, એકબીજાને સમજવું, એકબીજાના સ્વભાવને સમજવું. બધા ઘરના સભ્યો છે, મા અને દીકરી સમર્પિત હોય, ભાઈ અને બહેન સમર્પિત હોય, તો આ ઘર છે ને સ્વર્ગ બની જાય. તો સ્વર્ગ બને એટલે ભગવાનને આવવું પડે ને. પછી આપણે ભગવાનને બોલાવવો ન પડે કે એક દી તું આવજે એમ. પછી આપણે ખાણ ન બોલવા પડે કે આ જમવા આવે, ઘરાક જમવા આવે. જેમ ગોપીનું માખણ ઘરાક ચોરવા જતા હતા, ગોપીને ખબર ન પડે એમ ચોરી લઈ જતા હતા. એમ જો આપણે એકબીજાને સમર્પિત થઈ જઈએ તો આપણે પણ આ મેદાન મારી જઈએ. આ બધી ભગવાનની ભક્તિની યોગની એવી વાતો આપણે ન આવડે કાંઈ ન સમજી જોઈએ કાંઈ નહીં. આપણે ખાલી આ સંસાર કેમ સુખી થાય, આપણું ઘર કેમ સુખી થાય એટલું સમજાઈ જાય તો બસ છે. આ સમજાઈ જાય ને પછી બોલું સમજાય. જેના ખોડામાં રમી, જે માના ખોડામાં રમ્યા, જે બાપને ખંભે હાથ પકડીને આપણે હાલતા શીખ્યા, એ લોકોને આપણે ન સમજી શકીએ તો પછી બોલું નથી દેખાતું એ ભગવાનને ક્યાંથી આપણે સમજી શકવાનું, એને ક્યાંથી સમર્પિત થઈ શકવાનું? એટલે આપણે તો આપણું વિચાર કરવાનો છે. આપણે 1 મહિનો ગીતાજી સાંભળી અને પછી જો આપણામાં સમર્પણ ભાવ ના આવે, ત્યાં કંઈ મહાભારતના જે કંઈ મેદાન હશે, રણનો મહાભારતના યુદ્ધનું મેદાન હશે, એમાં 1 મહિનાનો સમય અર્જુનને ભગવાનને મેળવ્યો છે. એટલો બધો સમય નહીં મેળવ્યો હોય, એને તો 1-2 ક્ષણ, 1-2 કલાક, અડધી કલાક આવો કદાચ સમય મેળવે છે. અને આટલા ભાવમાં એને સમર્પણ આવી ગયું એટલા સત્સંગમાં. આપણે
સમજતા શીખ્યા ત્યારથી સત્સંગ સાંભળ્યું છે, જ્યારથી આપણે ધર્મમાં રુચિ થઈ ત્યારથી સત્સંગ સાંભળ્યું છે, પણ આપણા ઘરમાં એકબીજા પાત્રને આપણે સમર્પિત નથી થઈ શકતા. તો પછી આ સંતો આપણે કહે કે ભગવાનને સમર્પિત થઈ જાવ, ભગવાન કેમ થવું? એ દેખાતો નથી, એ સમર્પિત કેમ થવા? એટલે આપણે જો મજાની વાત તો એ જ છે કે આપણે ઘરના એકબીજા સભ્યને સમર્પિત થાય અને ગીતાજીને સાર્થક કરીએ, એકબીજાને સુખી કરવાની કોશિશ કરીએ. મોટી માથાકૂટી છે કે મારે સુખી થવું છે, સાસુને સુખી નથી કરવી, મારે સુખી થવું છે. આ મોટી માથાકૂટ છે. દીકરાને એમ છે કે મારો બાપ મને કેમ હુકમ કરે? એટલે આપણો ભાવ એવો છે કે મારે સુખી થવું છે. અને આપણા સંતો અને શાસ્ત્રો એ બતાવે છે કે બીજાને સુખી કરવા માટે જીવો, પરમાનંદ માટે જીવો. અને આ ભાવ આવી જાય તો પછી આપણે પિતાને કોઈ દુઃખી કરી, માને કોઈ દુઃખી ન કરી, સાસુ કોઈ દુઃખી ન કરી. એટલે આપણે હવે આપણા ઘરમાં પ્રેક્ટિકલ થવાનું છે. ગીતાજીને આપણે બહુ ભગવાન ન મળે કાંઈ નહીં, આપણે બહુ ભગવાનની જરૂર નથી. ભગવાન મળી જાય તો બહુ સારું છે, પણ પહેલી અપેક્ષા આપણે પહેલું આપણું લક્ષ્ય એ છે કે આપણા ઘરમાં આ સિદ્ધાંતો લગાડીએ, દરેક જીવને સુખી કરવાની કોશિશ કરીએ. આપણું એક ઘરમાં આવા પ્રયત્નો થાય તો આજુબાજુ બધા પ્રયત્નો થાય ને તો પછી રામરાજ્ય આવી જાય. તો આપણે એવી બે ધક્કા ન ખાવા પડે, તો આપણે હિમાલયના ધક્કા ન ખાવા પડે, તો આપણું ઘર જ સ્વર્ગ બની જાય. પછી ભગવાન ત્યાં આવે, કારણ કે સ્વર્ગ છે ને એ ભગવાનને રહેવાનું ઘર છે. એટલે મારે આખા મહિનાનો નિતોડ મારે તમને એ કહેવાનો છે કે બહુ ભગવાન પાછળ ન પડી તો કાંઈ નહીં, પણ આપણું ઘર છે ને એવું બનાવી કે ભગવાન આપણી પાસે પડી જાય. એ કાનુડાને એમ થવું જોઈએ છે હવે આ કોફી બરાબર પરિપક્વ થઈ છે, હવે આનું માખણ ચોર્યા જેવું છે. માખણ ચોરવું એટલે ભગવાન આ લીલાઓથી ઉજાવે છે મનને ચોરવું. ભાગવતકારો કહે છે કે મનરૂપી માખણને ચોરવા આવતા ભગવાન. એટલે આપણું મન છે ને એ માખણ જેવું કોમળ બની જાય. માખણને સહજ તાપ મળે ને, થોડો તાપ મળે ને, બીજો ચૂલો હોય ને એની બાજુમાં માખણ પડ્યું હોય તો એ પીગળવા મળે. એટલે આપણી પાડોશમાં ક્યાંક દુઃખ હોય અને આપણું મન, આપણું હૃદય પીગળવા માંડે ને તો આપણું મન માખણ થઈ ગયું. અને એ માખણને પછી ભગવાન કાઢો તો ચોરવા આવે, કૃષ્ણ ચોરવા આવે. અને એ ચોરે ને એ ચોરી મહાન છે. આપણે ધરાડ દેવા જઈએ ને તો એ મોઢું બગાડશે. ગોપીની કથાઓમાં એવું આવે, ગોપીને ઘેર ગયા, ગોપીએ ધરાડ માખણ દીધું એટલે ભગવાન ફેંકી દીધું, એના ગોપી મોઢામાં ઉપર આવ્યું. એટલે ગોપીને કેમ તો કે આ વાસી છે, ખાટું છે, આ નથી ખાતું. એ ચોરવા આવે એ વાસી નહીં હોય, એ સિક્કા ઉપરથી ચોરતા હતા. પણ ત્યાં ખબર હતી કે જે ગોપીને પ્રેમ હતો ને એ ગોપીનું માખણ ચોરવા જ ચાલે. એટલે આપણું મન છે ને એ ભર દુઃખે દ્રવી જાય. માખણ જેવું થવું એટલે શું, પાડોશમાં દુઃખ આવે ને તો આપણું હૃદય પીગળવા માંડે, આપણું મન પીગળવા માંડે અને આપણે એમ થાય કે હાલને થોડુંક એની મદદ કરી દઉં. આવો આપણો સ્વભાવ થઈ જાય તો આપણું મન છે માખણ થઈ ગયું, આપણું હૃદય છે માખણ થઈ ગયું. અને પછી છે ને પ્રશ્ન આપણી પાછળ થાય, કારણ કે ગોપી પાછળ દરેક પ્રશ્ન. એટલે પછી આ જીવ છે ને એમાં ગોપી ભાવ આવી જાય. અને એ ગોપી ભાવ આવી જાય તો પછી આ બધા સત્સંગ છે ને પચે. નહીં તો આ ઘરમાં જ મહાભારતના મંડાણ હોય અને પછી અહીં સત્સંગમાં બેસી એ ફળે નહીં. આ તાલીઓ પાડી ત્યાં સુધી રોડા થરકી ત્યાં સુધી આપણને આનંદ આવે. ઘણા આવા જોઈએ છે, ત્યાંથી છૂટવા હતું આમ આવું બોલતા હોય. કેમ તો બાપુ હવે ઘેર આજ છે આ આવી ત્યાં તો શાંતિ છે, પણ ત્યાં આવું થાય એવા પ્રયત્ન કરો ને ભલા માણસ. તમને ખબર જ છે કે એ મહાભારત છે ને આ ક્યાંક રામાયણ છે, તો પછી ત્યાં ઘરમાં રામાયણ ઉદ્ભવે એવું કંઈક પ્રયત્ન કરો ને. શા માટે ને બહાર ભાગો છો? એટલે આપણે સૌ એવા પ્રયત્ન કરી કે આપણું મન રૂપી માખણ છે ને એ ભગવાન ચોરવા આવે. અને કૃષ્ણ જો એકવાર આપને પકડી જાય કે આપણી પાછળ પડશે ને તો પછી દુનિયાની કોઈ એવી તાકાત નથી, કોઈ એવું પ્રલોભન નથી કે આપણે બીજે કોઈ રસ્તે લઈ જાય. પછી આપણા જીવનમાં ભક્તિ હોય. ગીતાજીમાં પછી રામાયણમાં આપણે આખો મહિનો ભક્તિની ચર્ચા કરી છે, પણ આપણા પ્રયત્ન એવા હોય કે અનાયાસે ભક્તિ આપને વરે, સહજમાં ભક્તિ આપને વરે. ભક્તિ કરવાના પ્રયત્ન આપણે ન કરવા પડે, સહજમાં ભક્તિ થાય.
ને સહજમાં ભક્તિ તો જ થાય, પાડોશીને દુઃખ હોય ને આપણું હૃદય પીગળે તો જ સહજમાં ભક્તિ થાય. બાકી ભગવાનના વિગ્રહ કે ભગવાનની મૂર્તિમાં આપણે દીવાબત્તી બિરાજ કરશું અને ન્યા પછી ટકોરી વગાડ જ કરશું તો હૃદય પીગળશે ને ભગવાને એ માન્ય મારા હિસાબે તો નહીં કરે. હા, આપણને સંતોષ થાય કે આજ મેં અડધો કલાક ભગવાનને ફેર્યું, પણ એનાથી આપણી વૃત્તિ સાફ નહીં થાય. વૃત્તિ ભરદુખથી જો હૃદય પીગળે તો જ વૃત્તિ સાફ થાય. અને જેની વૃત્તિ સાફ થઈને એના હૃદય વિશુદ્ધ થાય, એના હૃદયમાં વિશુદ્ધ પ્રેમ જાગે, એના વિશુદ્ધ પ્રેમથી ભગવાન પ્રાપ્ત થાય છે. યશોદાને જ્યાં સુધી એમ હતું કે લાલાને પકડી લઉં, લાલાને મારું, લાલાને આમ કરું, લાલાને આમ કરું, ત્યાં સુધી ભગવાન ન પકડા. પછી એ અહમની લાકડી નીચે પડી ગઈ, અહમની હોટી નીચે પડી ગઈ, પછી ભગવાન હસતા હસતા હાથમાં આવ્યા અને માએ પીગળા. એટલે આવો અહંભાવ આપણો પોતાનું હું પણ વયું જાય અને હૃદય દ્રવે તો ભગવાન સામો આવશે. જ્યાં સુધી પ્રયત્ન કર્યા દોડ્યાથી બાંધવાના ત્યાં સુધી બંધાણા નહીં. પછી હારીને હથિયારે ઠાકોરી દીધા ને એની દોડે બંધાઈ ગઈ. આ બધી લીલાઓ આપણે ખૂબ સાંભળી છે, કારણ કે આપણને સત્સંગ પ્રેમ છે સત્સંગમાં, એટલે આપણે બધે કથાઓ સાંભળવા જઈએ અને વક્તાઓમાંથી આપણે આ બધી લીલાઓ ખૂબ સાંભળી છે. પણ એ લીલા આપણા જીવનમાં કેમ વણાય, આ સમર્પણ ભાવ આપણા ઘરમાં કેમ આવે, આપણા પોતાનામાં કેમ વણાય, આપણા બાળકોમાં કેમ આવે, એકબીજા પ્રત્યે પ્રેમ થાય. આવા બધા પ્રયત્નો જો આપણે કરશું ને તો મને લાગે આ સત્સંગ છે ને આપણે ફળશે. તો પછી બહુ ભગવાનને મેળવવા માટેના પ્રયત્ન નહીં કરવા પડે, અનાયાસે ભગવાન આવશે. ત્યારે મેં સમજાવ્યું હતું ભાઈ આ પછી કરવું પડે નહીં કાંઈ, એટલે શું પછી હું શું રહેવાનું નવધા ભક્તિમાં આમ કરીએ પછી કાંઈ ન કરવાનું, ભજનમાં ઉતરી ગયું પછી સહજમાં આ બધું થાય. અને સહજમાં ત્યારે જ થાય કે આપણું હૃદય છે, આપણી પ્રકૃતિ છે એ બધી ફરી જાય, ભગવાનને ગમે એવી થઈ જાય, વિશુદ્ધ પ્રેમ હૃદયમાં જાગૃત થાય તો આ બધું થાય. એટલે બહુ જાજી વાતો નથી કરવી, કારણ કે 1 મહિનો જે વાતો કરી છે. કાલે મેં કીધું આજ તો પ્રેક્ટિકલ થવાનું છે. આજે આપણે આ બધા સંતો અને બ્રાહ્મણોને દક્ષિણા આપી અને આપને કંઈક પુણ્ય કમાવવું છે. સત્સંગ બહુ સાંભળ્યો, સત્સંગ સાંભળવાથી કે આપણા પાપ પડી જાય હું બી માનતો નથી. ઘણા કે રામાયણની કે મહાભારતની કે પછી ગીતાજીની પૂજા આપણા પાપ પડી ભસ્મ થઈ ગયું નહીં, એ તો ખોટું આશ્વાસન છે. એમાં જે લખ્યું છે ને એ સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતરે અને એ જીવન આપણું જો પરિવર્તન થઈ જાય ને તો પછી સહજમાં પાપ પડી ભસ્મ થઈ જાય. પણ આવું જીવન આપણું બની જવું જોઈએ. એટલે સંતોએ આપણે પ્રલોભનો આપ્યા, શાસ્ત્રોએ આપણે પ્રલોભનો આપ્યા. એકાદશી કરીને એટલે પુણ્ય થાય, સત્સંગ સાંભળીએ એટલે પુણ્ય થાય, ભગવાનના દીવાબત્તી કરીએ એટલે આપણને ધર્મ થાય. એટલે સંતોને એમ કે આવા પ્રલોભનો આપીને આ કોઈ આ કાર્યમાં જોડાઈ જાય. અને એકવાર આ કાર્યમાં જોડાય ને તો ક્યારેક એને સત્ય સમજાય, અને ક્યારેક સત્ય સમજાઈ જાય ને એમ કરતા કરતા જો હૃદય શુદ્ધ થઈ જાય, શુદ્ધ પ્રેમથી હૃદય ભરાઈ જાય તો પછી ભગવાન છે ને એ સમજાય. મળે ન મળે એ ખબર નહીં, અને સમજવો બહુ મુસીબત છે. કૃષ્ણની લીલાઓ છે એ ઘડીમાં સમજે. ગીતાજીમાં ભગવાન અર્જુન બેના સમાન છે, આપણે સાંભળ્યું પણ સમજવા બહુ મુસીબત છે. ઘરે બાળ લીધા, ઘરે દાન લીધા અને સમજાવે કે આ સ્વદેશી બનો. માખણ જોયું ને, માખણ ક્યાં લઈ જતી હતી ગોપીઓ, તો કે મથુરા લઈ જતી. એટલે ભગવાન કૃષ્ણએ ક્રાંતિકારી વિચારો ત્યારે આપ્યા કે આ અમારા ગામનું છે, અમારા છોકરાને ખાવાનું છે, બીજે ક્યાં મોકલો ભાઈ, બટકા ફોડી નાખ્યા પોતે ધરા રોટલી ખાધા. ત્યાં આપણે એક સિદ્ધાંત આપ્યો કે આપણે સ્વદેશી બન્યું. પછી કરે ચીરહરણની લીલા, ગોપીઓના વસ્ત્ર હરે ચીરહરણની લીલા, કામ લીલા કહેવાય ને સમજાવે શું કે કામને છોડો, વાસનાઓથી પર થાવ. એટલે આવું વિપરીત જે ગતિ ભગવાનની છે એ આપણને સમજાવવી મુશ્કેલ છે. પણ બાપુએ કીધું સમર્પણ ભાવ આવવો જોઈએ. આ ભાવ આવી જાય ને તો મને એ લાગે કે આપણું ઘર તો સ્વર્ગ બની નહીં. ઘર સ્વર્ગ બને ને એવા જ આપણે પ્રયત્ન કરવાના છે. બહુ સિદ્ધ પુરુષ નો થાય તો કાંઈ નહીં, પણ આપણે ઘર પવિત્ર બને એવા કોશિશ કરીએ. સભામાં આપણે એવો સંકલ્પ કરીએ. સંકલ્પ વગર સીધી નહીં.
બે ત્રણ દીધા હું સંકલ્પ કરાવું છું એનું કારણ એ છે કે આ બ્રાહ્મણો છે ને નાની કે મોટી ગમે એ પૂજા કરાવશો ને એટલે પેલા સંકલ્પ કરાવશો કે આ ધરતી છે, આ સ્થળ છે, આના સાનિધ્યમાં છે, આ ચંદ્ર અને સૂર્યની સાક્ષીએ છે અને હું આ કાર્ય કરવા જઈ રહ્યો છું, કાર્ય કરવાની શરૂઆત કરું છું, આવો સંકલ્પ કરાવે. તો સંકલ્પ બળથી શું થાય? આપણું આત્મબળ વધે. પછી આપણે ખ્યાલ રહે કે મેં આ સંકલ્પ કર્યો છે એટલે મારે આ કરવું જોઈએ. એટલે આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણો પરિવાર, આપણો આ ઘર, આ બધું સ્વર્ગ જેવું બને. આ બધું ભક્તિમાં રંગાઈ જાય એવો આપણે પ્રયત્ન કરશું. બાકી તો કીધું છે રામ જરૂર કે બેઠ કે હું બધાને કહું, બધી કથાઓમાં કહું કે રામ જરૂર કે બેઠ કે સબકા મુજરા લે, જૈસી જિંદગી ચાકરી વૈસો તાકો દે. જેવી જેની ચાકરી આવી છે કે ભગવાન પ્રત્યે છે, સમાજ પ્રત્યે છે, આપણી આ મહિનાની જે કાંઈ સભા છે એમાં જેવી ચાકરી છે એવો ઉપરવાળો જોવે છે એવું એને બધાને દેહ. અમે કહેવું તો દેવું નહીં, કારણ કે એ તો નિષ્પક્ષ છે, એને કોઈ લાગુ ન્યા કંઈ હાલતી નથી. જેવું આપણે કરીએ એવું જોઈ પછી બધાને આપે છે. એટલે આપણા કર્મ સારા થઈ જાય, આપણું ઘર સ્વર્ગ બને એવો પ્રયત્ન કરવાના છે. પછી જાજુ કંઈ નથી કહેતો, પણ એક સાધુ તરીકે, સાધુના બાળક તરીકે એટલું તો જરૂર કહીશ કે જીવનને પવિત્ર બનાવજો. ભગવાનની ભક્તિ કરી હશે ને એવું હૃદય બનાવજો. પછી મનાવે છે પણ આપણે હૃદય, આપણું મન, મસ્તિષ્ક એવું બને કે એ ભગવાનને ભક્તિ કરવાની યોગ્ય હોય એવા પ્રયત્ન કરજો. અને આવા પ્રયત્ન કરશું ને તો ભગવાને એવું કીધું છે કે તું મારા રસ્તે એક ડગલો આવે ને એટલે 10 ડગલા હું આમ આવીશ. આપણું એક પ્રયત્ન છે ને તો એના 10 પ્રયત્ન છે, કારણ કે આપણે એના બાળક છીએ. આ માં છે ને એના બાળકને આમ હાલતા શીખવાડતી હોય ને એટલે આમ છેટો મૂકીને પછી આમને આવતી થોડી દૂર જાય શા માટે જાય કે બાળક પ્રયત્ન કરે હાલવાનો. એમ ભગવાન આપણાથી થોડાક દૂર આપણે દેખાય છે, આપણે એની પાસે જવાનું પ્રયત્ન કરીએ. પણ બાળક જરાકી ડગમગે અને પડવાની ઈચ્છા થાય ને તો માં આમ દોડે. એક પગલું આગળ ભરે તો માં 2-3 પગલા આગળ ભરી ગયો. આ તો જગતની માં છે, જગતનો નિયંતા છે, જગતનો બાપ છે. આપણે એક ડગલું આગળ આવશું ને તો એને ફિકર રહેશે કે હું 2 ડગલા એને આમો જાઉં. પછી આપણે જરી કંઈ ડગમગશું ને, માં અને બાળકને જે વિશુદ્ધ પ્રેમ છે ને એવો આપણે ઈશ્વર પાસે વિશુદ્ધ પ્રેમ થઈ જાય. એ તો મોટા થાય પછી માં એમ કે આ મારું કયું નથી કરતો, નામ નથી કરતો. પણ એ જ્યારે નાનકડો હોય તો એ માને પૂછવું એના હૃદયમાં એના પ્રત્યે કેટલું વાત્સલ્ય હોય. અને બાળકને માં સિવાય બીજું કાંઈ જોતું જ ના હોય. તમે ગમે એટલા પ્રલોભનો, રમકડા આ તે આપશો પણ એને માં સિવાય બીજું કાંઈ પ્રિય નહીં લાગે. આપણો ભગવાનનો આવો પ્રેમ થઈ જાય પછી આ નિયમ લાગુ પડે કે તું એક ડગલું મારી આગળ આવીશ ને તો હું તારા માટે 10 ડગલા આપીશ. આપણે થોડાક પ્રયત્ન કરશું તો મને વિશ્વાસ છે જે અમારી શક્તિમાં કોઈ પ્રમાણે 10 ને 20 ડગલા આપણી પાસે દોડ છે આપણા આમાં. એટલે બધાને પ્રાર્થના છે, વિનંતી છે કે આપણા જીવનને પવિત્ર બનાવી, આપણા હૃદયને એવું ગોકુળિયું બનાવી દઈએ કે ત્યાં કાનો રમવા આવે. આપણા હૃદયને ગોકુળિયું બનાવી દઈએ કે કાનોડો ત્યાં રમવા આવે, એની બાળ લીલાઓ ત્યાં કરે. અને એક વાર રમવા આવ્યો તો બાળ લીલા એની આપણે જો થઈ ગઈ ને નરસિંહને ઝાંખી થઈ ગઈ પછી એને બહુ પ્રયત્ન નથી કરવા પડ્યા. એ તપેલી લઈને ઘી લેવા જાય ને તો ન્યાય ભક્તિ થાય. એટલે પછી આપણા વ્યવહારિક કામ કરવા જાવ ને ન્યાય આપણે એવો સંગ મળશે, ન્યાય આપણે એવો સંગ પડી જાય કે ન્યાય ભજન થાય, ન્યાય ભક્તિ થાય, ન્યાય આપણને સત્સંગ મળશે. અને બધાના વ્યવહારિક કામ કરતા 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 ભગવાનને સમીપ જાય. એટલે ભગવાનને પ્રાર્થના વારે વારે હૃદય છે ને વિશુદ્ધ પ્રેમથી બને. પ્રેમની પાછળ ભગવાન પાગલ છે, પ્રેમની પાછળ જ બાળક મારો જોડ્યો છે. એટલે આપણા હૃદયમાં વિશુદ્ધ પ્રેમ જાગે, હરેક ઘરમાં એકબીજા પાત્રો સમર્પિત થાય એકબીજાને એવી ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરી વિરમીએ. અને આપ સૌને પ્રાર્થના પ્રેક્ટિકલ થવાનું છે, જેનાથી તમે જે ભગવાને આપ્યું હોય એ સંતો અને બ્રાહ્મણોને આપણે દક્ષિણા આપશું, પછી આપણે આરતી કરશું. આખો મહિનો આપણે સત્સંગ સાંભળ્યો છે એટલે આપણી ફરજ થાય. પહેલાં શું છે આવો સત્સંગ એવું થતું ને એટલે
ગામડામાં અનાજ લઈને જતા, રોજ થોડું થોડું અનાજ દે એટલે ઓલા વખતાના બાળ બચ્ચાના ભેદ. આ બધું આપણી વ્યવસ્થા બહુ સારી હતી આપણા ઋષિમુનિઓ. એટલે હવે આપણે અનાજને આ કંઈ કરવાની જરૂર નથી. આપણે આખો મહિનો સાંભળ્યો છે. આ જે કંઈ આપણે યથાશક્તિ યથાભક્તિ આપણે જે ભાવ હોય એવું આપણે દાન દક્ષિણા કરી અને પછી આરતી કરશું. એટલે આ બાપુને કીધું તો વહેલું તમારું થોડું કરજો એટલે અમને થોડોક ટાઈમ મળ્યો. તો હવે આપણે બધાને બ્રાહ્મણોને સંતોને પગે લાગીને આશીર્વાદ લેશું. આ સંગીત દ્વારાની પ્રાર્થના આપણે મજા આવે એવી ધૂન કરે એટલે સોનું સોનું ના લાગે ને, થોડીક ભગવાનની ભક્તિ થાય.